રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. કેમ છો બધા? આશા રાખું છું સરસ મજાની તમારી તૈયારી જે છે એને હવે આગળ વધારી રહ્યા હશો. અને જે લોકોને પરીક્ષા પતી ગઈ છે ઠીક, થોડાક એવા રહી ગયા છે કે સર અમારે બાકી રહી ગઈ છે, તારીખ જે છે આમથી આમ લાંબી થઈ, ટૂંકી થઈ, ફેબ્રુઆરીમાં ગઈ, કોઈને આમાં ગઈ. તો એના માટે આપણને એવું થયું કે ભાઈ ચલો આજે રવિવાર છે અને એને આપણે સારા પોઈન્ટથી, પોઝિટિવ વ્યૂથી લઈએ કે ભાઈ જે લોકોને એક્ઝામ લેટ ગઈ એ શું કરી શકે, એને કયા ટોપિક ઉપર ભાર દેવો જોઈએ, શું વાંચવું જોઈએ જેથી કરીને એ આ ડિલે થયેલી પરીક્ષાના સમયનો સદુપયોગ કરી શકે. એના માટે આપણે આ વિડીયો જે છે મૂકી રહ્યા છીએ. તો જુઓ, પહેલાં તો તમને ખ્યાલ ઘણાને નથી હોતો કે સર મને કોમેન્ટો આવતી હોય અથવા તો ફોનમાં પૂછતા હોય છે, ઘણા એવું પૂછે સર હું તૈયારી, મારે પરીક્ષા હવે આવી રહી છે, મને હમણાં ખબર પડી તો મારે શું કરવું જોઈએ. ઓકે, તો એવા પણ છે અને ઘણાને સિરિયસલી તૈયારી કરે છે. એને ખ્યાલ હશે કે 20 માર્કનું આપણે કરંટ હોય છે, 30 માર્કનું રિઝનિંગ હોય છે, 25 માર્ક્સનું ગણિત અને 25 માર્કનું સાયન્સ પૂછાય છે. આ આપણા પેપરની પેટર્ન છે અત્યારે જે આવી રહ્યું છે એમાં. હવે પહેલાં તો વાત કરીએ કે 20 માર્કનું જે કરંટ અફેર છે ને એમાં એમને ક્યાં ધ્યાન આપવું જોઈએ. કરંટ જે છે વાઇડ છે, વિશ્વ લેવલે છે, એટલે એમાંથી ઓછા માર્ક આવે એવી સંભાવનાઓ બધા માટે છે. કોઈને એવું થાય કે સાહેબ મારે કરંટ રહી ગયું, દોસ્ત ચિંતા ન કરતો, બધાની એ જ પરિસ્થિતિ છે, તારા એક માટે એવું નથી. પણ છતાં આપણે એમાંથી કયા ટોપિક ઉપર ભાર દઈએ કે 5-10 માર્ક કવર કરી શકાય. તો એના માટે એક તો છે ખેલ ખેલાડીના પ્રશ્ન રેગ્યુલરલી આવે છે, અને એ ખેલ ખેલાડીની સાથે વિનર અથવા તો એવું પણ આવ્યું કે ભાઈ એને કયો પુરસ્કાર મળ્યો, એટલે ખેલ ખેલાડી, રમત ઉત્સવ અને પુરસ્કાર, આ વસ્તુ જે છે એ એના માટે કામની છે. સાથે સાથે પદ્મશ્રી અને પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, આમાંથી ડેઇલી એક ક્વેશ્ચન્સ દરેક શિફ્ટમાં જોવા મળે છે. એટલે એને જો કરંટમાં ભાર દેવો હોય તો આ પોર્શનને એ કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ ઇન્ડેક્સ, સૂચકાંકની અંદર ભારતનું સ્થાન અથવા તો પ્રથમ કોનું આવ્યું અને રેન્કિંગ શું છે, આ રેગ્યુલર દર શિફ્ટમાં પૂછાઈ રહ્યું છે. એનાથી સાથે વાત કરીએ તો યુદ્ધ અભ્યાસ જે છે એ પણ એણે રેગ્યુલર બધા શિફ્ટમાં પૂછ્યા. એટલે આ અને એક યોજના, આ વસ્તુઓ એવી થઈ કે જે રેગ્યુલર આવે છે. જો તમારે એની અંદર 5-7 માર્ક મિનિમમ લેવા હોય તો તમે આટલું કરી શકો છો. ત્યારબાદ રિઝનિંગની વાત કરીએ તો રિઝનિંગની અંદર જુઓ, તમે જોશો તો કોડિંગ ડીકોડિંગ બધાની અંદર 4થી 7 માર્કના આવ્યા. કોડિંગ ડીકોડિંગની અંદર ABCDમાંથી કોડ આવ્યા. એના સિવાય તમને ખબર હોય તો 3 નામના કોડ આપીને પૂછ્યું કે ભાઈ જેમ કે ભાઈ ફૂલ, આપણે એક એક્ઝામ્પલ લઈએ, રેડ, બ્લુ અને બ્લેક, પછી એની સામે SU, SD, VP આવું નામ આપ્યું હોય, પછી પાછું એણે બીજો કોઈ શબ્દ, પછી કંઈક આમાં તો રેડનો કલર કોડ કયો. કોઈ શિફ્ટની અંદર 3 કે 4 પ્રશ્ન આવા જોવા મળ્યા. અને જો તમને ખ્યાલ હોય ને, રિઝનિંગની મોક ટેસ્ટ આપણે સોલ્વ કરાવી છે 30 માર્કની, જે એમણે મૂકેલી છે, એમાં પણ આવા એણે 2 પ્રશ્ન મૂક્યા હતા, એને મેં કરાવ્યા. એના સિવાય વાત કરીએ તો ક્રમ આધારિત પ્રશ્ન, એટલે કે સિટિંગ એરેન્જમેન્ટ, બેઠકના પ્રશ્ન, એમાંથી બી એને ક્વેશ્ચન્સ રેગ્યુલર બધી શિફ્ટમાં જોવા મળી રહ્યા છે. પછી દિશા કસોટીના પ્રશ્ન જે મેં મોક ટેસ્ટમાં કરાવ્યા એવા એણે સરળ ને સીધા નહીં, 4, 5 વળાંકવાળા પ્રશ્ન. આ જ દિશા કસોટીને એને NTPCના અંદર પૂછેલું હતું. મીન્સ કે જે સિસ્ટમ એને NTPCને ફોલો કરીને એ જ પેટર્ન અહીંયા એ ગ્રુપ ડીમાં લઈ રહ્યા છે. કથન નિષ્કર્ષના 2-3 પ્રશ્નો હોય છે જેને સિલોઝમાં બોલવામાં આવે છે, એવા પણ ક્વેશ્ચન્સ જે આપણે ઓલરેડી બધું કરાવી ચૂક્યા છીએ. અને જો કોઈને એવું હોય કે સર 2025ની આ જ પેટર્ન જે છે મારે જોવી જાણવી શીખવી હોય તો આપણે 50 રૂપિયાની અંદર એનું મટીરિયલ બનાવ્યું છે કે જેમાં મેં એની ઓલમોસ્ટ બધી પેટર્નને કવર કરી લીધી છે રિઝનિંગની અંદર. ત્યારબાદ વાત કરીએ ચિહ્નોવાળા, જે પણ મેં કરાવ્યા છે કે નવી પેટર્ન શું આવી NTPCની અંદર. તો એમાં શું ચિહ્નોવાળા, એટલે કે એણે શું કર્યું હોય કે ભાઈ 7, 8 એક ચિહ્ન મૂક્યું હોય, પછી ડોલર મૂક્યો હોય, પછી પાછું 9 લખ્યું હોય, ABCD લખ્યું હોય, આવું બધું લખતાની સાથે પછી એ આખું જોયા પછી નીચે પ્રશ્ન બનાવે છે. એની જ જેવું એણે 3-3ની જોડીવાળા એક પ્રશ્ન બનાવ્યા કે ભાઈ 3, 7, 5, 5, 9, 10, 8, 20, 15, પછી એની નીચે આખી લાંબી સૂચન કર્યું હોય કે ભાઈ આમાં પહેલો આંકડો બીજા આંકડાની સાથે, ત્રીજા આંકડા સાથે કોઈ સંબંધ નથી, જેમ કે 3 - 5 કરીને 7 બનાવવા, આ બનાવવું તે બનાવવું, આવું કાંઈ અમે કર્યું નથી, એવું લાંબુ સૂચન કરીને અડધું પેજ બનાવી નાખાય.
પછી એક નાનકડો પ્રશ્ન હોય કે આપેલામાંથી સૌથી નાની સંખ્યાનો બીજો અંક લઈએ અને સૌથી મોટી સંખ્યાનો ત્રીજા અંકને બેને જોડવામાં આવે તો પરિણામ શું બને, આવું બધું કરે. એટલે ટાઈમિંગ કન્ઝ્યુમર, એટલે આવા પ્રશ્નો આપણે સોલ્વ કરી ચૂક્યા છીએ. એના સિવાય વાત કરીએ તો પઝલની અંદર દર શિફ્ટની અંદર 3, 4 કોઈમાં 5, 5 ક્વેશ્ચન્સ નાખે છે. એમાં રાઉન્ડ પઝલ આવે, એટલે કે ભાઈ ABCDEFG આવા 7 નામના લોકો છે, એક વર્તુળાકાર કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. પછી કહે કે એ છે એની બાજુમાં માત્ર એક જ વ્યક્તિ છે જે D નથી. પછી એવું કહેવામાં આવે C છે એની વિરુદ્ધની એનાથી ત્રીજા ભાગે B બેઠો છે પણ એની જમણી બાજુ B નથી. આવું કરી અને પઝલ કરે. એના સિવાય માળવાળી 1 થી 7 માળની અંદર આ લોકો રહે છે, પછી ત્રીજા માળમાં આ બેઠો છે અને ચોથામાં આ નથી. આ ટાઈપના એ પણ આપણે કરાવેલા છે. ત્યારબાદ વાત કરીએ કોડવાળા, કોડિંગ ડીકોડિંગના, કે ભાઈ એમાં છે ને એમાં થોડુંક નવું લેવા હતા. એ પણ મેં કરાવેલું છે. 3-3ની જોડીવાળા કોડ બનાવે અને ક્વેશ્ચન્સ પૂછે છે. હવે અત્યાર સુધી બધાનું કહેવાનું એવું હતું કે સાહેબ રિઝનિંગ સહેલું લાગ્યું છે, જો 30માંથી 20 માર્ક બધા કવર કરી શકે એવું છે. ત્યારબાદ વાત કરીએ ગણિતની. તો ગણિતની અંદર જે છે 25 માર્ક લેવાના છે. હવે એની અંદર છે ને કોઈ પણ શિફ્ટ હશે એને ન્યુમેરિકલ, એટલે કે ભાઈ નંબર સિસ્ટમમાંથી એને 1 યા 2 પ્રશ્ન પૂછવા પડે. ભાગુ સભાના નિયમના કોઈ શિફ્ટની અંદર સાદું સરળ રૂપ સરળીકરણ કરવાના 4, 5 દાખલા કોઈમાં નાખી દીધા, કોઈમાં સિંગલ 1-2 દાખલા નાખ્યા છે. ત્યારબાદ સરેરાશ જે છે એમાંથી કેટલી બધી પેટર્ન બને, કઈ પેટર્નનો તમારો સામનો થઈ જાય નક્કી નથી. ત્યારબાદ રેશિયો અને ગુણોત્તર, એટલે ગુણોત્તર ને પ્રમાણ, એમાંથી બહુ બધા પેટર્નના દાખલાઓ બનતા હોય છે જે બધી શિફ્ટમાં જોવા અચૂકથી મળ્યા છે. ત્યારબાદ નળ અને ટાંકી, કામ ને મહેનતાણું, એ ટાઈપના બધા, અને કાર્ય અને સમય, એ ત્રણેય ચેપ્ટર જે છે એમાંથી ભેગું કરીને 2-3 દાખલા 5 દાખલા તો એ નાખશે. પછી ટાઈમ, સ્પીડ ને ડિસ્ટન્સ, એમાં રેલગાડીવાળા હોય, પછી સામે રેલગાડી આવતી હોય, કોઈ રેલગાડી આટલા સમયે વિરામ પછી આમ થાય છે તેમ થાય છે, આવા પ્રશ્ન હોય. એમાં જ પાછું મેં વાત કરેલી કે ભાઈ એક રેલગાડીમાં બેઠેલા વ્યક્તિને 2 બંદૂકની ગોળીના ધડાકા સંભળાવવા વચ્ચે આટલો સમય લાગે છે, જે આપણે ઓલરેડી ભણ્યા છીએ. મેં એક ટાઈમ, સ્પીડ, ડિસ્ટન્સ અને ટ્રેનના તમામ પેટર્ન લેતા 2 વિડીયો પણ મૂકેલા છે. ત્યારબાદ વાત કરીએ ટકાવારી, ખોટ અને નફો. આના વગર એકય ચેપ્ટર જે છે અથવા તો એકય એવી શિફ્ટ નહીં હોય કે જે નહીં બની હોય. અને છેલ્લે તો એ લોકોએ એવું કર્યું છે કે આમાંથી 4 કે 5 દાખલા ખોટ નફાના નાખી દીધા છે. પછી વ્યાજમાં જોઈએ સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. આ પણ મોસ્ટ IMP ચેપ્ટર છે, એમાંથી પ્રશ્ન ન આવે એવું ક્યારેય બન્યું જ નથી. અને 2 દાખલા એવા આવશે કે જે સૂત્ર આધારિત રહેશે, કે એમાં તમને સૂત્ર આવડવું જોઈએ. અને એક દાખલો એવો જોવા મળશે કે જે થિયરી બેઝ હોય, જેનું તમને થિયરી ખબર હોય તો તમે કરી શકો. એટલે આ વસ્તુઓ જે છે ગણિતની અંદર થઈ ગઈ. હવે એનાથી આગળ વાત કરીએ તો 25 માર્કનું સાયન્સ. હવે સાયન્સની અંદર છે ને બધા ઘણીવાર મને કહે સાહેબ ટોપિક આપો, નામ આપો, ચેપ્ટર આપો. ટોપિકને નામ આપવાથી છે ને કંઈ ન પતે. જેમ કે હું પહેલો ટોપિક કહું, ધાતુ અને અધાતુ. ધાતુ અને અધાતુ વગર એકેય પેપર ન બને આ ટોપિકમાંથી. પણ એ ટોપિક જે છે ને એ કેટલો લાંબો છે. પહેલાં તો ધાતુ અધાતુઓ જે છે એના ગુણધર્મો, એની વિશેષતાઓ, એનું રિએક્શન, એ ઓક્સિડેશન થાય તો પછી શું થાય, એનું ઓક્સિડેશન થયા પછી ધાતુ છે એ એમ કહેવાય કે ભાઈ કાર્બન સાથે પ્રક્રિયા કરે તો શું થાય, ઓકે, અકાર્બનિક સાથે પ્રક્રિયા કરે તો શું થાય. એવા ઘણા બધા એના પેટર્ન બને. એમાંથી અમુક વાત કરીએ તો જો કે ભાઈ એવી ધાતુના ઓક્સાઇડ કે જે એસિડ અને બેઝ એમ બંને સાથે પ્રક્રિયા કરીને ક્ષાર તથા પાણી બનાવે છે, તેને ઉભય ગુણી કહેવાય છે. તો એવા પાછા 2 જ હોય, 2 કે 3 હોય. તો એ પૂછી લઈએ તો જેમ કે એવા એલ્યુમિનિયમ અને ઝીંકના ઓક્સાઇડ છે એ ઉભય ગુણી છે, બરાબર. સામાન્ય રીતે ધાતુઓ જે છે એ એમ કહેવાય કે ભાઈ એસિડ સાથે પ્રક્રિયા કરી અને આ એક ક્ષાર અને પાણી બનાવતું હોય તો આ એનો ગુણધર્મ થઈ ગયો. તો એવી જ રીતે તમને એ પણ પૂછી લે, અધાતુમાં જે છે એ જ્યારે એસિડ સાથે પ્રક્રિયા કરે તો શું બનાવે, કયો વાયુ ઉત્પન્ન કરે, એવી લોટસપ થાય. પછી જેમ કે સોડિયમ અને પોટેશિયમ જે છે સામાન્ય રીતે ધાતુઓ પાણીમાં અદ્રાવ્ય હોય, પણ સોડિયમ અને પોટેશિયમ જે છે ને એ એવી છે કે પાણીમાં દ્રાવ્ય છે,
ઓકે, અને એ પાછું પાણીને આલ્કલી બનાવે છે. તો આવી પેલા લાઈન લખીને કે ભાઈ સામાન્ય રીતે ધાતુઓ છે પાણીમાં અદ્રાવ્ય હોય, પરંતુ અપવાદ રૂપે 2 ધાતુઓ જે છે પાણીમાં દ્રાવ્ય થઈ અને પાણીને અલ્કલી બનાવે, જે નીચેનામાંથી કઈ છે? 2 ધાતુને જોડકા આપી દી. ઓકે, તો એ તમને ખબર છે સોડિયમ અને પોટેશિયમ. તો આવું ધાતુ અને અધાતુ જે છે એમાંથી લોટ્સ ઓફ ક્વેશ્ચન્સ બની શકે. એવી જ રીતે આપણે વાત કરીએ અણુ પરમાણુ. તો અણુ અને પરમાણુના કેટલાય મોડેલો આપ્યા, એણે શું કીધું, એની અંદર ઇલેક્ટ્રોન રચનાની વાત કરી, ઘણા બધા આવે. રુધરફોર્ડ આવ્યો તો એણે શું કીધું. ઓકે, એટલે આવું કેટલા ક્વેશ્ચન્સ બની શકે આ ચેપ્ટરમાંથી. પછી દ્રાવણ જે છે એની અવસ્થાઓ, દ્રાવણ દ્રાવ્ય અવસ્થાઓ, એની અંદર આપણે વાત કરી હતી ભાઈ મિશ્રણ, કલિંગ મિશ્રણ. ઓકે, પછી ટિન્ડલ ઇફેક્ટ, કલિલ દ્રાવણ, આવું ઘણું બધું છે. પછી દ્રાવણ અને દ્રાવ્યની એની અંદરથી માત્રા, એનું દ્રવ્યમાન કરતાં કેટલા બધા પોઈન્ટો બની શકે. પછી વાત કરીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ. રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એની અંદર ઘણી બધી થિયરી આવી જાય, ઘણા બધા સૂત્ર આવી જાય, કેમિકલ રિએક્શન આવી જાય, એની પ્રક્રિયાઓ જે ટાઈપ છે એ આવી જાય, એ પ્રક્રિયા થતાં એનો કલર કેવો થઈ જાય એવો પ્રશ્ન પૂછી લે. જેમ કે હમણાં વચ્ચે પ્રશ્ન એવો હતો કે ભાઈ સિલ્વર જે છે, સિલ્વર ક્લોરાઇડને સૂર્યની સામે રાખવામાં આવે તો શું થાય? તો કે ભાઈ સૂર્ય જે છે એનો તાપ પડે સિલ્વર ક્લોરાઇડ ઉપર એટલે વિઘટન પ્રક્રિયા થાય, ક્લોરિન ગેસ ઉડી જાય અને સિલ્વર જે છે એનો કલર કથ્થઈ જેવો થઈ જાય. ઓકે, તો આ થિયરી છે, એમાંથીને ક્વેશ્ચન્સ આવે છે, આવી જાય. ત્યારબાદ વાત કરીએ પ્રકાશ, પરાવર્તન, વક્રીભવન. બરાબર, એટલે પ્રકાશ ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્ન આવે છે રેગ્યુલર દરેક શિફ્ટમાં. એવી જ રીતે અરીસો અને પ્રતિબિંબ, એની થિયરી ઉપરથી પૂછી લે, પ્રતિબિંબનું પૂછી લે, એનું સૂત્ર પૂછી લે. ઓકે, પછી વાત કરીએ પેશીઓ. તો પેશીઓમાંથી કેટલી, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી, આમાંથી જુઓ તો રેગ્યુલર 1-2 ચેપ્ટરમાંથી પ્રશ્ન, ડેઇલી 2 પ્રશ્ન નીકળે છે. એમાં લાદી સંપેશી, ઘનાકાર પેશી, કેટલી બધી જાતના પ્રશ્ન નીકળે છે. પછી વધારેમાં વધારે એણે પ્રશ્ન છેલ્લે લાસ્ટમાં લીધા તો પ્રજનન અને હોર્મોનમાંથી લીધા. ઓકે, તો આમાંથી પણ કેટલા ક્વેશ્ચન. અને જે લોકોને આ ટાઈપનું કંઈ વિચારતા હોય તો એને ફ્રીમાં જોઈતું હોય તો હું બેસ્ટ વાત કરું કે મેં ટેલિગ્રામની મારી લિંક છે, એમાં મેં 8 વિડીયો બનાવ્યા છે અને 8 ટેસ્ટના વિડીયો. એના સિવાય ઘણા બધા, પણ ટેસ્ટ માટે 8 સ્પેશિયલ ટેસ્ટ લીધી અને એની બાજુમાં જ લિંક હોય. ઓક્ટોબર, આમ તમે મારી ચેનલમાં જોઈ અને ઉપર કરતાં ઓક્ટોબર સુધી જતા રહેજો. ઓક્ટોબર મહિનામાં આપણે એની પહેલાંથી લેશો એટલે તમને 8 જેટલી ટેસ્ટ અને બાજુમાં પાછી PDF ફ્રી હોય અને એનું સોલ્યુશન જાતે ટ્રાય કરો. અને બાજુમાં એની લિંક હોય કે આનું સોલ્યુશન મેં કરાવ્યું છે, તો તમે ક્યાં ખોટા પડ્યા, કયો શીખવા મળ્યું, મસ્ત ટોપિક શીખાઈ જશે. સમય છે તો ઉપયોગ કરી લેવાય. અને જો એનું મટીરિયલ જોઈતું હોય તો બી મોસ્ટ વેલકમ. 100 રૂપિયાની અંદર આપણે સાયન્સનું મટીરિયલ રાખ્યું છે, જેની અંદર થિયરી આવી જાય, PYQ આવી જાય, જરૂરી ઇમેજ આવી જાય, સમજૂતી આવી જાય, ઘણું બધું છે. ત્યારબાદ વાત કરીએ ન્યૂટનભાઈ. તો ન્યૂટનભાઈની ઉપરથી એણે એક શિફ્ટ છોડી નથી કે એમાં પ્રશ્ન ન લીધા હોય. લો ઓફ ન્યૂટન લઈ લીધા, એની સમજૂતી, એના સૂત્ર, એના ઉપરથી દાખલા, એના જે નિયમ આધારે થિયરી પૂછી લીધી કે તમે બસમાં બેઠા છો ને આમ થવું, કયા ન્યૂટનના નિયમને આધારે. ન્યૂટનનો બીજો ગતિનો નિયમ છે એ શું દર્શાવે છે? તો કે બળ દર્શાવે, ફોર્સની વ્યાખ્યા કરે છે. આવું ઘણું બધું થઈ શકે. ત્યારબાદ સક્રિયતા શ્રેણી. સક્રિયતા શ્રેણી જે છે એ આપણે સમજાય કે ભાઈ સૌથી મોસ્ટ સક્રિય, આમ બીજાની સાપેક્ષમાં વાત કરીએ તો કઈ ધાતુ? ઓકે, તો કે પોટેશિયમ. પછી એના પછી કઈ આવે? સોડિયમ આવે, ક્લોરિન આવે, કેલ્શિયમ આવે. આ બધા જે છે, ઓકે, ક્લોરિન ને કેલ્શિયમ, આ બધા જે છે એ કેવી રીતે એકબીજાથી, ઝીંક છે, કોપર છે, એ એકબીજાથી કોણ સક્રિય છે તો કોને હટાવી શકે, કોનું સ્થાન લઈ શકે, એના આધારે તમે આખી વિઘટન પ્રક્રિયા આવે, એના આધારે તમે વિસ્થાપન, રાસાયણિક કેમિકલને શીખી શકો. એટલે બહુ બધું. અને એમાંથી ડેઇલી 1-2 પ્રશ્ન પૂછ્યા છે. ઓકે, તો મેં તમને 4 સબ્જેક્ટનું થોડી ઘણી હેલ્પ થઈ જાય એના માટે માહિતીઓ અત્યારે આપી દીધી છે કે જેથી કરીને બાકી રહેલી પરીક્ષા જે છે જેને એમાં સારો સ્કોર કરીને સફળ થઈ શકે. કારણ કે તો જ મને બી મજા આવશે ને તમને બી મજા આવશે. ઓકે, વિડીયોમાં જરૂરી બધી ઇન્ફોર્મેશન શેર કરી દીધી છે મિત્રો. બાકી કાંઈ રહેતું નથી મારી દ્રષ્ટિએ, છતાં લાગે તો તમે મને કોમેન્ટની અંદર પૂછી શકો છો, હું રિપ્લાય જરૂરથી કરીશ. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરજો. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક 100% કરજો. મળીએ બીજા વિડીયોમાં.